कोविड के बाद लगातार बढ़ रहे हार्ट अटैक के बीच एक चौंकाने वाली खबर सामने आई है। ब्रिटेन की फार्मा कंपनी एस्ट्राजेनेका ने माना है कि उनके कोविड-19 वैक्सीन से खतरनाक साइड इफेक्ट्स हो सकते हैं। हालांकि ऐसा बहुत रेयर मामलों में ही होगा। एस्ट्राजेनेका का जो फॉर्मूला था उसी से भारत में सीरम इंस्टीट्यूट ने कोविशील्ड नाम से वैक्सीन बनाई है। ब्रिटिश मीडिया टेलीग्राफ की रिपोर्ट के मुताबिक एस्ट्राजेनेका पर आरोप है कि उनकी वैक्सीन से कई लोगों की मौत हो गई, वहीं कई अन्य को गंभीर बीमारियों का सामना करना पड़ा। कंपनी के खिलाफ हाईकोर्ट में 51 केस चल रहे हैं। पीड़ितों ने एस्ट्राजेनेका से करीब 1000 करोड़ का हर्जाना मांगा है। ब्रिटिश हाईकोर्ट में जमा किए गए दस्तावेजों में कंपनी ने माना है कि उसकी कोरोना वैक्सीन से कुछ मामलों में थ्रोम्बोसाइटोपेनिया सिंड्रोम यानी टीटीएस हो सकता है। इस बीमारी से शरीर में खून के थक्के जम जाते हैं और प्लेटलेट्स की संख्या गिर जाती है। इस मामले आम आदमी पार्टी के गुजरात अध्यक्ष सुदान गढ़वी ने सरकार पर सवाल उठाए हैं कि भारत में जो सीरम इंस्टीट्यूट द्वारा આપણે ખૂબ બધો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું, કોરોના રસી મજૂરો ન લઈ જાય તો એને કંપનીમાંથી કાઢી નાખવામાં આવે, કોઈ વ્યક્તિ રસી ન લીધી હોય તો એને એરપોર્ટ પર પણ ન જવા દેવામાં આવે, એની ટિકિટ પણ કન્ફર્મ ન થાય, એ રીતે કમ્પલસરી કોરોના રસી આપણે લગાવડાવી। સાંભળજો, આ રસીમાં જે રસીનો પહેલા વખતે 1 કરોડ અને 10 લાખ ડોઝનો ઓર્ડર ભારત સરકારે આ સીરમ જે કંપની કોવિશિલ્ડ છે એને આપવામાં આવ્યું, ત્યારબાદ એ 10 કરોડ ટીકાકરણનો ઓર્ડર આપવામાં આવ્યો। ત્યારે ભાજપની તિજોરી આ કોવિશિલ્ડમાં જે નફો આવ્યો એનાથી 52.5 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપીને ભાજપની તિજોરી છલકાઈ રહી હતી। દેશની કમનસીબી છે કે વિદેશમાં જ્યારે હાઈકોર્ટમાં વિદેશમાં કોર્ટમાં ગયા ત્યાં અને ત્યાંથી ખબર પડે છે કે ભાઈ આ એસ્ટ્રાઝેનેકા જે કંપની છે જેની આપણે અહીંયા કોવિશિલ્ડથી રસી ટીકાકરણ થઈ છે એમાં ફોલ્ટ છે। આપણા દેશમાં આપણી સરકારે રિસર્ચ કરવાની જરૂર હતી। આટલા બધા લોકો છેલ્લા ગુજરાતમાં જુઓ તમે, હાર્ટ એટેકથી ઘણા લોકોના મૃત્યુ થયા, ઘણા લોકોએ શંકા જાહેર કરી, ઘણા ડૉક્ટરોએ શંકા જાહેર કરી, ત્યારે પણ આપણી સરકારોએ તપાસને ચેક કરવાની તસ્દી પણ લીધી નથી। એ દુઃખદ બાબત છે। અને આ કંપની પાસેથી આ કંપનીનો નફો પણ તમે જુઓ કે જ્યારે શરૂઆતના 20-21નો આ કંપનીનો જોઈએ તો માત્ર એનો 17 અને 40% આસપાસ હતું, પણ આ કોવિશિલ્ડ રસીના કારણે 2022માં આ કંપનીમાં 80% એના ઇન્કમમાં વધારો થયો, 80%। અને એના કારણે આ કંપનીએ ભાજપને 52.5 કરોડ રૂપિયા, એમાં 50 કરોડ તો માત્ર એક દિવસમાં ચૂંટણી ફંડ આપે છે। એનાથી મોટી વસ્તુ એ છે કે જે સ્થિતિએ હાર્ટ એટેકના કેસ વધ્યા અને આપણા બધા સ્વજનોના ઘણાના લોકોના એ લોહીમાં ગાંઠો થવાથી કે લોહી સહિત બ્રેનની તકલીફ થવાથી મૃત્યુ થયા, આપણે એમ સમજ્યું કે કુદરતી મૃત્યુ છે। પણ જે આ રસીકરણ કંપનીએ सीरम इंस्टीट्यूटे अदार पूनावालानी आ कंपनी है, तमने खबर हशे कि एनो प्रचार प्रसार पण खूब करवामां आव्यो हतो, आपणे फोन लाइन में कॉलर ट्यून पण राखवामां आवी हती। ये कंपनी में आज 80% भारतीयों आ कोविशील्ड आपवामां आवी छे। 80% भारतीयों पर आ कोविशील्डनो कब्जो छे। तमे विचार करो कि केटला बधा लोको उपर ए जोखम मंडराई रह्यो छे।